અને બીજું તમે કઈ પેટર્નથી ભણો છો એ બહુ મહત્ત્વનું છે. કોઈ પરિણામ આપણને ન મળે ને ત્યારે આપણે વિચારવું જોઈએ કે મારી પેટર્નમાં તો કંઈ ગડબડ નથી. લોકો એવું કહેતા હોય કે આટલા બધા લોકો પરીક્ષા આપે, આ બધું એવું બધા સાંભળીને નર્વસ નહીં થવાનું ક્યારે. આ તો તમારી સામે દર વખતે આવશે. આ લાખો લોકો પરીક્ષા આપે, હજારો લોકો પરીક્ષા આપે. તમારે એવો એટીટ્યૂડ રાખવાનો કે મારે તો એક જ જગ્યા જોઈએ, એટલે જ્યાં સુધી એક જગ્યા હશે ત્યાં સુધી તમે જઈ શકશો. આપણા માટે તો એક જ જગ્યા જોઈએ એવો અભિગમ રાખવાનો. ડિસ્કસ કરવાનું રાખો. જો લાઇક માઇન્ડેડ લોકો હો તો થોડું ડિસ્કસ કરો તો શું છે કે અથવા તમે તૈયાર કર્યું હોય તો તમે બોલી જાઓ, કોઈ ના હોય તો અરીસા સામે બી બોલી જાઓ, એમનેમ બોલી જાઓ. ટેન્ડન્સી એવી છે કે કોઈ પણ વસ્તુ 3 વાર રિપીટ થાય તો એ તમે લખી શકો. એ તમે પોતે પણ અનુભવ્યું હશે. અને આપણી શિક્ષણની આખી સિસ્ટમ જોઈ લો તમે. આપણે પ્રાઇમરીથી લઈ સેકન્ડરીને તમે જુઓ તો ફર્સ્ટ ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ ને ફાઇનલ એક્ઝામ એવો આપણી એક પેટર્ન હતી. ઇટ ઇઝ ક્વાઇટ સાયન્ટિફિક. એટલા માટે છે કે કોઈ પણ વ્યક્તિ જો 3 રિવિઝન કરે તો એ પછી એને લગભગ લાંબો ટાઈમ સુધી એ વસ્તુને એ યાદ રાખી શકે. એટલે તમારે પણ આ વસ્તુ નક્કી કરવી જોઈએ કે તમે કંઈ બી વાંચો છો તો એ થોડું 3 વાર રિપીટ થશે પછી તમે એને સારી રીતે એક્સપ્રેસ કરી શકશો. 3 રિવિઝન છે આ જરૂરી છે. એટલે ઘણીવાર આપણે એકવાર વાંચીને પછી આપણે એવી કમ્પ્લેન કરીએ કે હું તો બહુ ભૂલી જાઉં છું ને. તો શું કરવું જોઈએ? તો નોર્મલી એવું છે કે તમે થોડું ઘણું વાંચવાની સાથે મુદ્દા લખીને કરો તો બહુ સારું, પણ એ તો બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય. સાયન્સના વિદ્યાર્થીઓને થોડી આદત હોય, પણ એટલીસ્ટ તમે વાંચો પછી એના મુદ્દા તો લખો. એટલે ફર્સ્ટ રીડિંગમાં એટલીસ્ટ તમને મુદ્દા તો યાદ હોવા જોઈએ કે ભાઈ તમે અર્થશાસ્ત્રનું કંઈ થિયરી વાંચો છો તો ભાઈ અર્થશાસ્ત્રના કયા પરિબળો એના ઉપર ભાગ ભજવે તો એ પરિબળો તો આપણે ખબર હોવી જોઈએ. એમ તમે ભૂગોળ વાંચો છો તો આબોહવા ઉપર અસર કરતા પરિબળો, તો પહેલી વાર પરિબળો યાદ રાખો. પછી એ પરિબળ પાછળનું વૈજ્ઞાનિક કોઈ અભિગમ હોય તો એને યાદ રાખો. કંઈ કારણ હશે તો એની પાછળ કોઈ સાયન્ટિફિક એપ્રોચ હશે એને યાદ રાખો. અમુક ટાઈપની ફિગર કોરિલેટ, હવે તમે આટલા મેચ્યોર થઈ ગયા તો થોડું કોરિલેટ પણ કરી શકો. સાંજે જરા સૂતી વખતે એક આદત પાડો કે તમે આજે દિવસમાં જે તૈયાર કર્યું છે, તમે માની લો 5 પ્રશ્નો તૈયાર કર્યા આખા દિવસ, તો સૂતી વખતે આ 5 પ્રશ્નોને યાદ કરવાનો પ્રયાસ કરો. યાદ કરો કેટલું આવે છે, બરાબર નહીં. આ કોઈ વસ્તુ ભૂલી ગયા છો તો સવારે જોવાયેલ, પણ તમને જેટલું યાદ આવી જશે ને સાંજે સૂતી વખતે, તમે જો સજગ રહેશો તો એ તમે ડેવલપ કરી શકશો. એનાથી સ્પીડ ચોક્કસ વધશે. પછી બીજો એક ફાયદો શું થશે કે તમને જે લાસ્ટ મોમેન્ટે વાંચવાની આદત છે ને એ બી તમારી ધીમે ધીમે ઓછી થશે. આ તમે થોડું અને એ કરશો ને તો તમે વગર રિવિઝન પરીક્ષા આપી શકો. એ સિચ્યુએશનમાં તમે આવો ખાલી તમારું ઓપ્શનલ પેપર છે એમાં એટલીસ્ટ.